રાજકોટમાં આજથી આગામી 11 જાન્યુઆરી સુધી જીનિયસ સ્કૂલ ખાતે યંગ ઇન્ટેલેક્ટ મીટના ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 3 થી 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે સર્વેક્ષણ અને સંશોધન થકી વ્યાપક અને વૈવિધ્યસભર માનસિકતા વિકસાવવાનો છે. આ કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી યોજાશે. આ 4 દિવસીય ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય વિષયો, રમતગમત, પર્યાવરણ, વિજ્ઞાન, સામાજિક જીવન અને રાજકારણ, મનોવૈજ્ઞાનિક અને શિક્ષણ, વાણિજ્ય અને સાહિત્ય તેમજ ટેકનોલોજી જેવા વિષયો ઉપર વિચારોનું આદાન પ્રદાન થશે. આ ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ એક વિષય પસંદ કરી તેના પર સર્વેક્ષણ અને સંશોધન કરી વિદ્યાર્થીઓ, શિક્ષકો, એક્સપર્ટ, જ્યુરી સમક્ષ એક પ્રેઝન્ટેશન કરશે. આ ઇવેન્ટમાં શ્રેષ્ઠ 5 વિદ્યાર્થીઓને 1.5 લાખના રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે. अब तकना सर्वे दर्शक मित्रों नमस्कार અને ઈશુના નવા વર્ષની સૌને શુભકામના પણ. ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિ, એટલે કોઈ પણ વ્યક્તિની વિચારવાની, શીખવાની, સમજવાની અને રજૂઆત કરવાની ક્ષમતા એટલે ઇન્ટેલેક્ટ, બુદ્ધિ. અમે વર્ષોથી અમારા તમામ શિક્ષકો માટે ઇન્ટેલેક્ટ મીટનું આયોજન કરીએ છીએ કે જેમાં શિક્ષકો પોતાનું પ્રેઝન્ટેશન ઓરલ અને રિટર્ન કરતા હોય છે. પરંતુ ગયા વર્ષથી અમે વિદ્યાર્થીઓ માટે પણ યંગ ઇન્ટેલેક્ટ મીટ કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના પસંદગીના વિષય ઉપર સર્વે વર્ક કરે, રિસર્ચ વર્ક કરે, પોતાનું પ્રેઝન્ટેશન કરે, રિટર્ન પ્રેઝન્ટેશન કરે, ઓરલ પ્રેઝન્ટેશન કરે. હવે યંગ ઇન્ટેલેક્ટ મીટનું યુનિક આયોજન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કરવામાં આવેલું છે કે જેમાં જે ઇન્ટરનેશનલ તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પાર્ટિસિપેટ કરે છે. આ યંગ ઇન્ટેલેક્ટ મીટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રની નવી ક્ષમતાઓ વિકસાવવાનો છે. નથિંગ ઇઝ પરમેનન્ટ બટ ચેન્જ. પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે શિક્ષણ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવતા હોય છે. અત્યાર સુધીનું જે શિક્ષણ હતું એ નોલેજ બેઝ એટલે જ્ઞાન આધારિત શિક્ષણ હતું. હવેનું જે શિક્ષણ છે એ સ્કિલ અને એપ્રોચ આધારિત શિક્ષણ છે. ત્યારે વિદ્યાર્થીઓમાં નવી નવી સ્કિલ એનો વિકાસ થાય, ખાસ કરી અને એમનું એનાલિટિકલ સ્કિલ, એમનું પ્રેઝન્ટેશન સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, એમનો સ્ટેજ ફિયર દૂર થાય અને પોતાની રીતે પોતાની જાતને સેલ્ફ એનાલિસિસ કરી, સેલ્ફ પ્રેઝન્ટેશન કરે અને સેલ્ફ લર્નિંગ કરે. આ ઉદ્દેશ્યથી આ યંગ ઇન્ટેલેક્ટ મીટનું આયોજન કરવામાં આવેલું છે. આશ્ચર્યની વાત એ છે કે ધોરણ 3 અને 4ના છોકરાઓ એટલે જેમની ઉંમર 9 થી 10 વર્ષ, એ છોકરાઓ પણ રિસર્ચ વર્ક કરે છે. એ છોકરાઓ પણ પોતાના વિષયની પસંદગી જાતે કરે છે. એ વિદ્યાર્થીઓ પણ જુદી જુદી જગ્યાએ જાય છે. કોઈ કલેક્ટરના ઇન્ટરવ્યૂ માટે જાય, કોઈ કમિશનરના ઇન્ટરવ્યૂ માટે જાય, તો કોઈ સ્પોર્ટ્સ ઓફિસરના ઇન્ટરવ્યૂ માટે જાય, કોઈ ડૉક્ટર્સના ઇન્ટરવ્યૂ માટે જાય, કોઈ પોતાના આજુબાજુના જે રેસિડેન્ટ જ્યાં રહેતા હોય ત્યાંનો સર્વેઇંગ વર્ક કરે. એટલે આમ વિદ્યાર્થીઓમાં એક સેલ્ફ સ્ટડીઝનો કન્સેપ્ટ છે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે એ ઉદ્દેશ માત્રથી આ યંગ ઇન્ટેલેક્ટ મીટનું આયોજન કરવામાં આવેલું છે. young intellect meet, when we say this young intellect meet, તો our objective, અમારો ઓબ્જેક્ટિવ મેઇનલી એ છે કે જે બાળકો 3rd સ્ટાન્ડર્ડના એટલે આપણે કહી શકીએ કે 9 ઇયર્સથી લઈ અને 12th સ્ટાન્ડર્ડ સુધીના જે બાળકો છે એના માટે આ કોમ્પિટિશન યોજાયેલી છે. એન્ડ લાસ્ટ અમે 2 ઇયર્સથી આ કોમ્પિટિશન કન્ડક્ટ કરીએ છીએ. લાસ્ટ યર અમે 5th ઓનવર્ડ્સ આ કોમ્પિટિશન યોજાયેલી હતી અને એમાં અમે બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યું હતું. એન્ડ એટલા જ માટે અમે 3rd ઓનવર્ડ્સ આ કોમ્પિટિશન યોજાઈએ છીએ. એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ બાળકોનું, ઓલ્સો સ્ટેજ ફિયર, જે નોર્મલ પેરેન્ટ્સની કમ્પ્લેન્સ હોય કે બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એને ડર લાગે છે કે કોન્ફિડન્ટ નથી હોતો, જબકે એને બધું આન્સર્સને બધું આવડતું જ હોય છે, કાંઈ ઘરે બધું કરે છે પણ બધા ઓડિયન્સ સામે નથી કરી શકતું. તો એ ઓબ્જેક્ટિવને લઈને અમે આ કોમ્પિટિશન સ્ટાર્ટ કરેલી છે. સો અમારા સ્ટુડન્ટ્સ જે છે એ પર્ટિક્યુલરલી ટોપિક્સ ઉપર સર્વે કરે છે, એના ઉપર રિસર્ચિસ કરે છે અને પ્રેઝન્ટ કરે છે એના ટોપિક્સ. યંગ ઇન્ટેલેક્ટ મીટ એકચ્યુઅલી લાસ્ટ 1.5 મંથથી ચાલી રહ્યું છે, જેમાં ક્વાર્ટર ફાઇનલ્સમાં અમે કમ્પલસરી બધા બાળકો જે 3rd થી લઈ અને 12th સુધીના છે એ બધા બાળકો એમાં પાર્ટિસિપેટ કરે છે. તેમાંથી પછી સેમિફાઇનલ્સમાં આવે છે, જેમાં RIS રાજકોટ ઇન્ટરનેશનલ
ઇન્ટરનેશનલ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીનિયર સ્કૂલની વચ્ચે સેમિફાઇનલ્સ થાય છે. અને હમણાં 4 દિવસ 8થથી લઈને 11th ઓફ જાન્યુઆરી સુધી એના ફાઇનલ્સ છે, જેમાંથી બેસ્ટ 10 પરફોર્મન્સીસ અમે એવરી 3rd 4th 5th 6th 7th 8th અને 9th 11thમાંથી બેસ્ટ 10 પરફોર્મન્સીસ અમે લીધેલા છે અને એમનું ફાઇનલ્સ ચાલી રહ્યું છે અત્યારે.